ભરૂચના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ એથ્લેટિક મીટનો દબદબાભેર પ્રારંભ થયો હતો। ભરૂચના પ્રિન્સિપલ જજ R.N. દવે મશાલ પ્રગટાવી પોલીસ એથ્લેટિક મીટનો પ્રારંભ કરાવતા વિવિધ રમત સ્પર્ધાઓમાં પોલીસ કર્મીઓ ઉપરાંત મોટી સંખ્યામાં આમ જનતા પણ જોડાઈ હતી। પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે તેવા આશયથી તત્કાલીન SP ગૌતમ પરમારે 3 વર્ષ પહેલા પોલીસ એથ્લેટિક મીટની શરૂઆત કરી હતી, જેનું પરંપરાગત રીતે ચોથા વર્ષે પણ SP બિપિન આહિરેના માર્ગદર્શનમાં આયોજન થયું હતું। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંગળવારે એથ્લેટિક મીટનો શુભારંભ સમારોહ યોજાયો હતો, જેમાં ભરૂચના પ્રિન્સિપાલ જજ R.N. દવેએ જિલ્લા પોલીસ વડા બિપિન આહિરે અને ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા BTET ચેરમેન અનિશ પરીખની હાજરીમાં મશાલ પ્રગટાવી પોલીસ એથ્લેટિક મીટના શ્રી ગણેશ કરાવ્યા હતા। મીટનો શુભારંભ કરાવ્યા બાદ પ્રિન્સિપલ જજ R.N. દવેએ પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ બંધાય તે માટે પોલીસ એથ્લેટિક મીટ આશીર્વાદરૂપ સાબિત થશે એમ કહ્યું હતું। સતત સંઘર્ષમાં રહેતા આપણા પોલીસ જવાનો માટે એક ઉત્સાહ વધારનારું છે, એક પ્રેરક બળ છે। પોલીસ અને પ્રજા વચ્ચે એક સારો સમન્વય છે અને આ ઉત્સવમાં ભાગ લેનારા પોલીસના કર્મચારીઓ છે, 60 જેટલા BTETના કર્મચારીઓ છે, અને એડવોકેટ્સ છે, રોટરી ક્લબ, ઇન્ડસ, પ્રેસ, મીડિયા, વેલફેર, એ બધાનો આનામાં હિસ્સો છે। આવા 5000 ખેલાડીઓના પોલીસ એથ્લેટિક મીટમાં 7 દિવસ 7મી તારીખ સુધી જે પ્રોગ્રામ છે મેં પ્રોગ્રામ વાંચ્યો, ખૂબ એટ્રેક્ટિવ, ખૂબ આકર્ષક છે અને મને એમ લાગે છે કે 7 દિવસ આપણી વચ્ચે ખૂબ ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે અને આ 7 દિવસ ભરૂચ જિલ્લા માટે, પબ્લિક માટે, તમામ માટે ખૂબ ઉત્સાહ વધારનારું આ રહેશે અને 7 દિવસ આખા વર્ષ માટે યાદ રહેશે। આવતા વર્ષે ફરી જ્યારે મળીએ ત્યારે આ 7 દિવસની સ્મૃતિઓને આપણે વાગોળતા ફરી મળીએ એવી આશા। વર્ષ દરમિયાન પોલીસ અધિકારી હોય, પોલીસ કર્મચારી હોય, આખા વર્ષ દરમિયાન તેઓ સ્ટ્રેસ અનુભવતા હોય છે, તેઓને સતત કામ કરતા રહે છે। ત્યારે આ એક વીક એવું છે કે જેની અંદર તેઓ પોતાની જે કંઈ કૌશલ્ય હોય, જેઓ પૂર્વ કંઈ સ્કૂલમાં રમતા હશે અથવા કોલેજોમાં રમતા હશે અને ઘણા બધા મેડલ્સ પણ જીત્યા છે, આ ટાઈમ એવો, આ વીક એવો છે, આ અઠવાડિયું એવું છે કે જેની અંદર તેઓ પાછું એક એનર્જી મળે છે। અને મેં ખાસ કરીને જોયું છે, હું બિપિન આહિરે સાહેબને અને દવે સાહેબને કહેવા માંગીશ, ગયા અઠવાડિયામાં જ હું મારા સાથી મિત્રો, પ્રેસના અને મીડિયાના ચેનલના મિત્રો છે, એમનામાં એવો થનગનાટ હતો કે આ વખતે પોલીસ એથ્લેટિક મીટની અંદર, ક્રિકેટની અંદર અમે DSP ટીમને હરાવીશું। તો આવો થનગનાટ આ પ્રેસ મીડિયાના મારા સાથી મિત્રોમાં પણ મેં જોયો છે।